ચરોતરનો બંકો. ચાલો મિત્રો, તમારું સ્વાગત છે ફરી એક નવા વ્લોગની અંદર. મિત્રો, આજે આપણે જવાના છીએ પદયાત્રા ડાકોર તરફ. રાજા રણછોડ રાજાધિરાજ ડાકોરની પદયાત્રા ફાગણી પૂનમે કેવી રીતે લોકોની સેવા અપાય છે, કેવી રીતે લોકો આ જે પદયાત્રામાં જોડાય છે, એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે. હું પણ મારા ઘરેથી નીકળી ગયો છું. સરસ મજાની માસીએ મને છાશની પીડાવી છે, છાશ આપી છે. એ છાશ જોઈને લોકોની આગતા સ્વાગતા જોઈને તો હું ધન્ય થઈ ગયો. મને એટલી બધી મજા આવી કે આનંદ વિભોર થઈ ગયો. કારણ કે ડગલે ને પગલે તમે જેટલા ડગલા ચાલો, 5 ડગલા 10 ડગલા ચાલો, તમને સેવા કેમ્પનું આયોજન જોવા મળી જાય છે. લોકો સરસ મજાના ભગવાનના ગીતો વગાડે છે, સરસ મજાના ભજન વગાડે છે, ડીજે લાવે છે. એવી આનંદ ઉત્સાહનો અનેરો સમન્વય એટલે ડાકોર પદયાત્રા. મિત્રો, ફાગણી પૂનમે ડાકોર પદયાત્રામાં એટલી બધી મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે, એટલી મોટી સંખ્યામાં લોકો આવે છે કે જે તમે કલ્પના પણ ન કરી શકો, તમે એને ગણી પણ ન શકો. એટલી બધી મોટી સંખ્યામાં જે કહેવાય માનવ મહેરામણ, માનવ મેદની ઉમટી પડે છે. અમે પણ અમારા પરિવાર સાથે વિચાર કર્યું કે આ વખતે ફાગણી પૂનમે રાજાધિરાજ ડાકોરના ઠાકોરના દર્શન કરવા છે. તમે જોઈ શકો છો, કાકા અમને સરસ મજાની છાશ આપી, તો કાકીએ છાશ આપીને કાકાએ અમે સરસ મજાનો શેરડીનો રસ આપણે પીવડાવી રહ્યા છે. અમે મારા ફેમિલી સાથે રસની મોજ માણી અને અમે આગળ ગયા. ત્યારે અમને અમારા ગામના પાડોશી ગામના હેરનના કોકાભાઈ શંકરભાઈ મળી ગયા અને એમની સાથે પડોશી મિત્ર પણ મળી ગયા. દુનિયા બહુ નાની છે. આ દુનિયાની અંદર કશું પણ અશક્ય નથી. અને તમે જોઈ શકો છો, શિવમ ફર્નિચરના માલિક પણ મળી ગયા છે. ત્યાર પછી અમે ત્યાંથી આગળ જવાનું વિચારતા હતા, પણ અમુક તમને જે એ કેમ્પમાં અમે રોકાયા થોડી વાર માટે, એ કેમ્પ તમે જોઈ શકો કેટલો સરસ કેમ્પ છે. એ કેમ્પની અંદર વ્યવસ્થા કેટલી જોરદાર છે. સરસ મજાનું મોહનથાળ છે, સરસ મજાની મોતીચૂરના લાડુ છે, એવું સરસ મજાની સેવા પડી રહી હતી. અમને તો એ આનંદ વિભોર થઈ ગયા હતા. તમે જમણવાર જોઈ શકો છો, કેટલી સરસ મજાની જમણવાર છે. દાળ ભાત શાક, વાહ વાહ, ગુજરાતીઓને મોજ પડી જાય એવું સરસ મજાનું જમવાનું ગુજરાતી ભાણું હતું. બધા ખુરશીમાં બેસીને જમી રહ્યા હતા, મોજથી જમી રહ્યા હતા, આનંદ વિભોર થઈ ગયા હતા. અને જે બનતું હતું ને, તમે બતાવો પાછળ જ એમણે સરસ ચોખ્ખાઈમાં સરસ મજાની જગ્યાએ બનાવવામાં આવતું હતું. અને ભાત તમે જુઓ કેટલી સરસ નીકળી છે. ભાત એટલો સરસ મજાનો કાઢવામાં આવી રહ્યો છે, લાઈવ ભાત નીકળે અને આ બાજુ જમવાની મજા આવે. લોકો આવતા જાય, ભાત જમતા જાય, ભગવાનના ગીત ગાતા જાય ને મોજ કરતા જાય. એવું જોરદાર, નાના હોય કે મોટા, નાની ઉંમરના હોય મોટી ઉંમરના હોય, બધા જ આ જે કહેવાય ને આ મેળો, માનવ મેળો, એમાં એકઠા થયા હતા. મારો ભાઈબંધ અને મારા બધા મિત્રો આ જે કહેવાય ને આયોજનમાં ભાગ લીધો હતો. અમે અમારા પપ્પા અને એમના મિત્ર જે કહેવાય ને, જય રણછોડ રાજા રણછોડ કી જય, જય રણછોડ જય રણછોડ. અને પછી અમે ત્યાંથી જય રણછોડ કરતાં કરતાં નીકળી ગયા. ચાલતા ગયા અને જે ચાલવાની જે મજા હતી, જે આનંદ હતો, જે અમને બહુ જ મોજ આવી રહ્યો હતો. મારો તમે જોઈ શકો છો, દીકરો પ્રીત છે એ વિડીયો ઉતારી રહ્યો છે અને પિયુષ છે માટીના ઢેફામાં રમી રહ્યો છે. અમે ચાલતા રહ્યા છે. ચાલવાની આનંદ સાથે મોજ આવી રહી છે. ચાલો આપણે એક ભાઈ સાથે વાતચીત કરીએ. સીતુડાનો સીતુડાનો હા, હું નહીં ખાતો, પણ મને નહીં ભાવતો. ચમ નહીં ભાવતા? હા, ચમ નહીં ભાવતા? નહીં ભાવતા મને સીતુડા. ત્યાં રોજ ભાઈ એટલે ચમ નહીં ભાવતા? હવે અંદર ચાલો અંદર તો ચમ નહીં ભાવતા સીતુડા? દરરોજ સીતુડામાં રહેવાનું શું ભાવ? એવું તા દરરોજ સીતુડામાં જ રહેવાનું? હા, ચરોતરનો બંકો. અને મિત્રો, અમે ત્યાંથી આવી રીતે આગળ ચાલતા રહ્યા અને હજુ પણ તમને વિડીયોમાં ઘણું બધું જોવાનું મળવાનું છે. વિડીયોને પૂરેપૂરો જુઓ, આપને બહુ મજા આવશે. જય રણછોડ મિત્રો, હું અત્યારે ડાકોર પદયાત્રા નીકળી ગયા છીએ અમે. અને આજે જોરદાર તમે જોઈ શકો છો, જબરજસ્ત માહોલ છે. ફાગણી પૂનમનો મહત્વ બહુ જોરદાર હોય છે. તમે આવો છો, હલિન્દ્રાના છે, હેરનના છે. તમે ક્યાંથી આવ્યા? હેરનથી. તમે હલિન્દ્રા, તમે હેરનથી આવી ગયા છે અને પદયાત્રા ચાલી રહ્યા છે, જઈ રહ્યા છે. પબ્લિક બહુ છે ને, જોરદાર છે. દર્શન જોરદાર થાય ને બધાના. તો મિત્રો, તમે પણ આ રીલ્સના માધ્યમથી દર્શન કરી રહ્યા છો, આપણે પણ જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો, આ બાજુ આડીનામ છે, ચાલી રહ્યા છે આગળ અને ફૂલ મોજ આવી જવાની છે અને જોરદાર આનંદ આવવાનો છે. જય રણછોડ. તો મિત્રો, આજે અમે ડાકોરની પદયાત્રા નીકળી ગયા છે. વ્યુઅર્સ તમે જોઈ શકો છો, અત્યારે જે ડાકોરની જે પૂનમ છે એમાં તમે જો બધા કેટલા લોકો ચાલી રહ્યા છે પદયાત્રી. અને તમને ડગલે ને પગલે તમે જોઈ શકો છો, ફરી એક કેમ્પ આવી ગયું છે. અહીંયા સરસ મજાનું કેમ્પ આવી ગયું છે. અહીંયા પણ તમારા આલિંદ્રામાંથી અમારા આલિંદ્રામાં આવ્યા છો. અહીંયા કેમ્પ રાખેલો છે. ગરમ ગરમ ગોટા ખાતા જાઓ, ઓહો, શું વાત સોડા છે. પીતા જાઓ, ચા પીતા જાઓ. જોરદાર સેવા આપી રહ્યા છે. શું નામ તમારું બધાનું? સ્મિત. તમારું? નીલ. તમારું?
વિજયભાઈ. વિજયભાઈ તમારી યાર આગતા શકતા તો દિલ ખુશ થઈ ગયું છે. અમને જણાવશો તમારો આ કેમ્પ છે અલિન્દ્રામાં છે. હા. અમે પણ અલિન્દ્રાથી જ આવ્યા છે. હા. તમે કેમ્પ ક્યારે રાખો છો? ફાગણી પૂનમના દિવસે જ રાખીએ છીએ અમે. ફાગણી પૂનમના દિવસે. બતાવો તમારા ગોટા ક્યાં છે બતાવો. હા રહ્યા. તમે જોઈ શકો છો અમને સોડા ઠંડી આપી રહ્યા છે બધાને પદયાત્રીને. ખાસ પાણીની સુવિધા છે અને આપણે જોઈ શકીએ છીએ. ઓહો તમારી સુવિધા કેટલી જોરદાર છે બેસવાની. હા સરસ એનું ઝાડ છે અને ઝાડની નીચે ગરમા ગરમ ગોટા મળી જાય તો મોજ પડી જાય. બરાબર વિજયભાઈ? હા. જય રણછોડ. જય રણછોડ. જય રણછોડ. જય રણછોડ. જય રણછોડ. જય રણછોડ. તમે જોઈ શકો છો મિત્રો બધા જે છે ને જય રણછોડ. બધાને મોજે મોજ પડી રહી છે. જોરદાર આ જે જગ્યા છે, જોરદાર લોકેશન છે. તમે પણ ફાગણી પૂનમે જ્યારે અહીંયા આગળ આવો ને તો અચૂકથી આજે સેવા કેમ્પ છે અહીંયા વિઝિટ કરજો. સર તમને કેવું લાગ્યું પપ્પા? બસ બહુ મજા આવી. મજા આવી ને? જોરદાર. તમે કઈથી હેડીને આવ્યા? અમે આ ચાલીને આવ્યા લીંબાજીથી. ચેક લીંબાજી. લીંબાજીની બાજુમાં મરાલા ગામ છે. ઓહો ચેક મરેલાથી આવ્યા એમ? હા. કેટલું હેડી ગયા છે અત્યાર સુધી? લગભગ હું સવારે 6 વાગે નીકળ્યા હતા. સવારે 6 વાગે. અત્યાર સુધી કેટલું હેડી ગયા છે? લગભગ 40 થી વધારે કિલોમીટર ખરા. 40 કિલોમીટર હેડી ગયા. હા. તમે ભાઈ? એ અમે અમારા સાથે પપ્પા છે. તારા પપ્પા છે એમ? બરોબર. જય રણછોડ. જય રણછોડ. જય રણછોડ. જય રણછોડ મિત્રો. અત્યારે તમે જોઈ શકો છો સામે છે અલિન્દ્રાનું બસ સ્ટેન્ડ એટલે કે ડાકોર અલિન્દ્રા છે અને અહીંયા આગળ તમે જોઈ શકો છો અહીંયા આગળ સેવા આપી રહી છે. સરસ સેવા આપી રહી છે તરબૂચની. જેટલા પણ પદયાત્રી આવે છે બધાને તરબૂચની સેવા આપી રહી છે. સરસ ફ્રેશ તરબૂચ ખવડાવવામાં ઠંડુનું ફ્રી તરબૂચ ખવડાવવામાં આવી રહ્યું છે. શું આપનું તમારું નામ શું? ત્રિભુવનભાઈ. તમારું નામ? વિરેન્દ્રભાઈ. આપનું? મંથનભાઈ. અરે મંથનભાઈ આપનું સાસુ કઈ આગળ છે? વસોઇન્દ્રા. અલિન્દ્રા છે તમે સાસુ? હા. એટલે હવે દુનિયા પહેલા ભાઈ જોયા છે એમનું સાસુ અલિન્દ્રા અને પિયર પણ કહેવાય, એમનું ગામ પણ અલિન્દ્રા કહેવાય પણ બંને ગામ અલગ અલગ છે. આ અલિન્દ્રા અલગ, પેલું અલિન્દ્રા અલગ. જય રણછોડ. જય રણછોડ. જય રણછોડ. જય મહારાજ અને જય રણછોડ મિત્રો. અત્યારે હું જે પદયાત્રામાં જઈ રહ્યો છું, રણછોડજીની યાત્રા જઈ રહ્યો છું ડાકોર તરફ અને સામે છે અલિન્દ્રા અને અલિન્દ્રાની બાજુમાં સરસ તમે જોઈ શકો છો યુનિક કેમ્પ લાગી રહ્યો છે. અહીંયા તમે જોશો પાણીપુરીની સેવા આપી રહી છે અને આ પાણીપુરી મેડમ તમે જણાવો છો તમને કેવો વિચાર આવ્યા પાણીપુરી સેવા આપણને? કેમ કે મારી પોતાની શોપ છે નડિયાદ ગણપતિ ચોકડીએ. અચ્છા નડિયાદથી જ છો? યસ. શું વાત છે? શું નામ છે આપણું શોપ? ડોક્ટર હાઇજેનિક પાણીપુરી. ડોક્ટર હાઇજેનિક પાણીપુરી. સર યુનિક નામ છે અને જોરદાર કામ છે. પાણીપુરી તમે જોઈ શકો છો. તમે આ સેવા કેટલા નથી આપી રહ્યા છો કે ફર્સ્ટ ટાઈમ છે? ના, અમે આમ તો અમારી આ સેવાનું કાર્ય છેલ્લા 16 વર્ષથી ચાલુ છે. હા. દર વર્ષે અલગ અલગ નાસ્તો હોય છે હા. પણ છેલ્લા 2 વર્ષથી અમે કન્ટિન્યુઅસ પાણીપુરી કરીએ જે છીએ. તમે પોતે બીજાને ખવડાવો છો એ તમારો વિચાર થયો કે મારે બધા પદયાત્રીને ખવડાવી છે, બરાબર ને? હા. મન મૂકીને ખવડાવી છે. યસ. શું નામ આપનું? નામ શું આપનું? મારું નામ છે સોનલબેન. સોનલબેન સરસ એની ઇન્ફોર્મેશન આપી છે. તમે પણ આ પદયાત્રી હજુ જે બાકી છે આવવાના તો એમની અચૂકથી અત્યારે જે જગ્યા લોકેશન કયું છે આપણે આ? અલિન્દ્રા. અલિન્દ્રા. થોડું આગળ. હા અલિન્દ્રા. એટલે હું પણ બેસિકલી અલિન્દ્રા છું પણ બસ અલિન્દ્રા મારું કામ છે. સરસ એની સેવા આપી તમે જોઈ શકો. આપણે મોજ કરીએ. લાવો ટેસ્ટ કરી બધો કે પાણીપુરી છે જોઈ શકો. સરસ એની ડીશ તૈયાર કરીને આપે છે બધાને. કોઈને પદયાત્રીને સેજ પણ અગવડ ના થાય એવું કામ છે. એક પાણીપુરી આપણે ખાઈને ચેક કરીએ. થેન્ક યુ મેડમ. જય રણછોડ. જય રણછોડ. બધા બોલો જય રણછોડ. મિત્રો વિડીયો જોવાની મજા આવી રહી છે ને? તો મિત્રો આ છે ડાકોર પદયાત્રાનો વિડીયો જેમાં હું અત્યારે સરસ મજાની છાશ પી રહ્યો છું અને આ વિડીયો હજુ બાકી છે. હજુ તમને પદયાત્રાના છે કે છેક સુધી ડાકોર સુધી લઈ જવાના છે. આ પાર્ટ 1 છે. પાર્ટ 2 આવવાની રાહ જુઓ. મળે છે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય રણછોડ.